કેમ છો? આમ તો સોમ, મંગળ અને બુધ આ બધા જ દિવસો સરખા હોય છે, પરંતુ આપણે અવનવા કામ અને ટાઈમ ટેબલથી એને સજાવવા પડતા હોય છે. અને વાનગીઓનું પણ કંઈક એવું જ છે. સામગ્રી ભલે સરખી હોય પણ આપણે નીત નવા મસાલાથી એને મહેકાવવા પડે છે. તો બસ આવી જ કેટલીક મહેકાવતી મજેદાર વાનગીઓની સાથે હું બંસી લઈને આવી ગઈ છું આપનું મનગમતું શો નોખી અનોખી રસોઈ લઈને. ચલો શરૂ કરીએ આજની આપણી આ ટેસ્ટી જર્ની. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની જર્નીને આગળ વધારવા આપણી સાથે અમદાવાદથી એક ગેસ્ટ જોડાયા છે, જેમનું નામ છે નયનાબેન મશરૂ. તે આપણને અવનવી સ્નેક્સની વેરાયટી શીખવાડશે. ચલો તેમને મળી અને જાણી કે કઈ રેસીપી આપણી માટે લઈને આવ્યા છે. નયનાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નોખી અનોખી રસોઈમાં. ઓકે, થેન્ક યુ. કેમ છો? બસ ખૂબ જ મજામાં. તમે કેમ છો? હું એકદમ મજામાં છું અને હું ક્યારની વેઇટ કરી રહી છું કે આજે શું બનશે. તો હવે ફટાફટથી તમે કહી જ દો કે શું બનાવવાના છો. આજે આપણે સવારના બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય એવી મસાલા સાતપડી પૂરી બનાવીશું. ઓકે, સાતપડી પૂરી બનશે, એક સ્નેક્સ બનશે. કેટલો સમય લાગે છે? 15 થી 20 મિનિટ. જો પ્રી પ્રિપેરેશન થોડી કરેલી હોય તો 15 થી 20 મિનિટમાં રેડી ટુ સર્વ થઈ જાય. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. અચ્છા, આ મેંદાની કણક છે, આ ઘી અને ચોખાનો સાટો છે, આ આટામણ છે, આ ચાટ મસાલો છે, આ શેકેલું જીરું છે, આ થોડું ક્રીમ લીધું છે, ચીલી ફ્લેક્સ છે, મરી પાવડર છે અને ઓરેગાનો છે. ઓકે નયનાબેન, શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆતમાં આપણે સૌપ્રથમ આ મેંદાની કણક લેશું. આ બાંધેલી કણક છે, એમાં દૂધથી લોટ બાંધેલો છે અને 2 થી 2.5 ચમચી ક્રીમ નાખેલી છે. ઘરની મલાઈ પણ નાખી શકાય, ક્રીમ પણ નાખી શકાય, થોડું સોલ્ટ નાખેલું છે અને એના આપણે લુવા કરીશું. પ્રથમ લોટ કેવો રાખવાનો છે? કઠણ લોટ મીડિયમ, આપણે પરોઠા કરીએ એવો જ લોટ રાખીશું. ઓકે, એના આપણે સૌ પ્રથમ 7 લુવા કરીશું. 7 પડી નામ આપેલું છે તો 7 લુવા કરીશું. ઓકે, એક સરખા 7 લેવાના એટલે એક સરખી જ થાય. અને આપણે 7 એક સરખા, અને લોટને ખૂબ જ મસળવાનો, ખૂબ જ કેળવવાનો એટલે એકદમ સોફ્ટ થાય. ઓકે, અને આ મેંદાનો લોટ છે તો આપણે બાંધીને રેસ્ટ આપવાનો હોય છે કે ઇન્સ્ટન્ટ લઈએ છે? 1 થી 1.5 કલાક રેસ્ટ આપવાનો. ઓકે, અને મીડિયમ આપણે પરોઠા જેવો બાંધી લીધો છે. હા, બાંધી લીધો છે. ઓકે, તો આપણા 7 લુવા છે, રેડી થઈ ગયા છે. હવે આપણા લુવા તૈયાર થઈ ગયા છે તો આપણે 7 પૂરી વણી લઈએ. આ ટમણ લઈ અને વણીશું આપણે. ઓકે, સાથે 7 લુવા રેડી કરી દીધા છે. અને 7 વણી લઈશું આપણે. સરખી એક સરખી પતલી વણવાની છે કે થોડી મીડિયમ વણીશું? હજુ આનો મોટો તું જોઈશ ત્યારે ખ્યાલ આવશે કે થોડું ડિફરન્ટ છે પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે. ઓકે, પ્રોસેસ છે થોડીક ડિફરન્ટ છે પણ ટેસ્ટી પૂરી રેડી થશે. અને આમ પણ સવારે ચા સાથે કે સ્નેક્સમાં ક્રન્ચી આવું ક્રિસ્પી નાસ્તો ખાવાની મજા પડતી હોય છે. સારી લાગે છે. આમ ક્રન્ચી હોય પણ થોડીક સોફ્ટ પણ હોય. હવે આપણી આ 7 થઈ ગઈ છે, પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે એને એક એક લઈશું. આ ચોખાનો સાટો છે, ગરમ ઘી અને ચોખાનો લોટ લીધો, એમાં ગરમ ઘી નાખ્યું. હવે આ થોડો થોડો લોટ આપણે આ પૂરી ઉપર સ્પ્રિંકલ કરીશું. ઓકે, હવે આની ઉપર આપણે થોડો ચાટ મસાલો ભભરાવીશું. આ શેકેલું જીરું પણ નાખીશું થોડું ઉપર. આ ચીલી ફ્લેક્સ છે કે જેથી એનો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે ને થોડું મળે. ખાવામાં થોડું ટેંગી તેજ, આ સ્પાઇસી લાગે તો સરસ લાગે. આ મરીનો ભૂકો છે. ઓકે, આમ પણ આપણે ફરસી પૂરી કેવું કંઈક બનાવતા હોય છે તો જીરું અને મરી એ તો જોઈતા જ હોય છે. આ ઓરેગાનો છે. ઓકે, આવી રીતે આની ઉપર આપણે બીજી પૂરી લઈશું, મૂકી દઈશું. એની ઉપર પણ થોડો ચોખાનો લોટ ભભરાવીશું. ઓકે, ચોખાના લોટમાં તમે થોડું ગરમ ઘી નાખ્યું છે અને ડ્રાય લોટ જેવું જ રાખ્યું છે આપણે, વધારે ઘી નથી નાખવાનું. આ ઓરેગાનો પર સ્પ્રિંકલ કરીશું. ઓકે, આ શેકેલું જીરું છે, જેટલા મસાલા છે એટલા બધા આપણે
બધી જ પૂરી ઉપર લગાડી. ઓકે, આપણે જેમ ફર્સ્ટ લેયર માં જેવી રીતે બધા મસાલા સ્પ્રિંકલ કર્યા એવી જ રીતે 7 એ 7 લેયર એવી રીતે જ કરીએ છે. ઓકે, હવે આ સેજ ચોટી જાય એના માટે ઉખડે નહીં એટલા માટે આપણે સેજ સાઈડમાં મલાઈ લગાડી દઈશું જેથી બધી પૂરી સરખી ચોટી જાય, સરખી પેક થઈ જાય. હવે આની ઉપર ત્રીજી પૂરી લગાડીશું. પ્રોસેસ થોડી લેન્ધી છે પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે. ઓકે, આમાં પણ આપણે સેમ પ્રોસેસ કરીશું અને એવી જ રીતે બધા મસાલા પણ સ્પ્રિંકલ કરીશું. તો હવે રેડી કરી લઈએ છીએ આપણે. હવે આપણી આ 7 પૂરી પર મસાલો સ્પ્રિંકલ થઈ ગયો છે તો આપણે એને સરસ રીતે મલાઈ લગાડી અને પાછું વણી લેશું. હવે આખી થઈ ગઈ છે. હવે આને એકદમ પ્રેસ દઈ અને દબાવી દઈશું. હવે આપણે આનું એક આખું લુવો કરી નાખશું. હવે આનો આખો એક લુવો થઈ ગયો સરસ મજાનો. એનો રોલ કરી લીધો છે આપણે. હા, સેજ ના ચોટે તો આપણે એના ઉપર સેજ ક્રીમ લગાડી શકીએ છીએ એટલે એકદમ સરસ રીતે ચોટી જાય, ઉખડે નહીં. કોર્નર પર મલાઈ લગાવી દઈએ છીએ. ઓકે, સીલ કરી લીધું છે. ઘણીવાર પ્રોસેસ જ એટલી ઇન્ટરેસ્ટિંગ હોય ને કે એવું થાય કે ફટાફટ બનાવીએ. ના, આમ થોડું તૈયારી હોય તો વાંધો નથી, પણ કંઈક સારું ખાવું હોય તો થોડીક તો રાહ જોવી પડે અને મહેનત પણ કરવી પડે, થોડી મહેનત કરવી પડે. હવે આપણો આ થઈ ગયો છે સાટો તૈયાર. તો હવે એને આપણે કટ કરીશું કટરથી. ઓકે, એના પીસ કરી લઈએ છે. મીડિયમ થીક પીસીસ કરીશું આપણે. મીડિયમ થીક. બસ હવે તેલ મૂકવું હોય તો મૂકી દઈએ આપણે, સ્લો ગેસે તો તેલ પણ થતું થાય. હવે વાર નહીં લાગે. પરથી એકદમ મસાલેદાર દેખાય છે. હવે આપણી આ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને વણીશું. આપણે વણવા માટે હવે ગોળ કે નહીં કરીએ, સીધી આવી રીતે દબાવી અને હાથેથી વણીશું. અટામણ લઈ અને સેજ લોટ છાંટી અને આવી રીતે વણી. ઓકે, હાથથી જ થોડી પ્રેસ કરી દેવાની છે. હાથથી વણી પછી બે જ વેલણ મારવાના એટલે આખે એના જે પડ છે એ છૂટા ના પડે. ઓકે, આપણે આમાં બીજા કોઈ ફ્લેવર આપવા હોય કે આપી શકાય? હા, આજે આપણે જોઈએ છે તો ખાખરા જેમ પાણીપુરી ખાખરા મળે છે, ઢોસાના મસાલાના ખાખરા મળે છે, ચા પાઉંભાજીનો મસાલો, આ બધા મસાલા નાખ્યા એવી રીતે આપણે બધા મસાલા સ્પ્રિંકલ કરીએ તો પાઉંભાજી ની ફ્લેવર પણ આવી શકે. ચાટ મસાલા અને અજમા નાખી શકીએ. ઓકે, કોઈને ભાવતો હોય તો ગાર્લિક ડ્રાય પણ અત્યારે મળે છે બજારમાં. ઓકે, લસણનો પાવડર. હા, લસણ પાવડર એ પણ નાખી શકીએ. પૂરી વણી લઈએ છે તો બધી પહેલા હાથથી સહેજ પ્રેસ કરીશું અને બે જ વેલણ મારવાના છે. વેલણ મારવાની જરૂર પડશે જેથી તળતી વખતે વધારે પડતા પડ એકદમ ખુલી ના જાય. હા, અને આને ગોળ નથી કરતા, આપણે લંબગોળ જેવી વણીએ છીએ. ઓકે, આવી રીતે બધી વણી લઈએ છીએ આપણે. આવી રીતે આપણે બધી વણી લઈએ પછી તળીશું. ઓકે, હવે આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે સ્લો ગેસે તળી લઈશું. ઓકે, તેલ એકવાર ગરમ થઈ જાય પછી ધીમા તાપે તળીશું એને. ધીમા સુધી ક્રિસ્પી અને પિંક કલર ની થાય ત્યાં સુધી તળીશું આપણે. ઓકે, એકવાર અડધી થઈ જાય પછી આપણે ઉથલાવીશું એટલે તૂટવાનો પણ ભય નહીં જરાય. ઓકે, ટિફિનમાં કે લંચ બોક્સમાં આપણે એને પેક કરીને લઈ જઈ શકીએ છીએ અને બધાને જ ભાવે એવી છે. ઓકે, આવી રીતે આપણે તળી લઈએ છીએ પિંક કલર થાય ત્યાં સુધી. તો આપણી મસાલા 7 પડી પૂરી તૈયાર છે. આપણે રેડી કરીશું. ઓકે, મને પ્લેટ આપશો? શ્યોર. ઓકે, એ ગરમ પૂરી છે, મોનસૂનની સિઝન છે, સવારનો સમય છે તો આપણે આ પૂરી ચા સાથે જ સર્વ કરીશું. તો તૈયાર છે આપણી મસાલા 7 પડી પૂરી. ઓકે,
તો ફ્રેન્ડ્સ, ફરસી પૂરીનું એક નવું જ વર્ઝન મસાલા 7 પડી પૂરી બનીને એકદમ રેડી છે. મને ખબર છે તમે પણ એની રીત લખવા માટે ખૂબ જ ઉતાવળા બન્યા છો. ચોક્કસથી લખાવીશ, પણ નોખી અનોખી રસોઈમાં હાલ લઈશું શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો મસાલા 7 પડી પૂરી બનાવવા માટેનો ક્વિક રીકેપ. મસાલા 7 પડી પૂરી બનાવવા માટે જોઈશે મેદાની કણક 1 બાઉલ, ચોખાનો સાટો અડધો બાઉલ, ચાટ મસાલો 1 ટેબલસ્પૂન, શેકેલું જીરું પાવડર 1 ટેબલસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલસ્પૂન, મરી પાવડર 1 ટેબલસ્પૂન, ઓરેગાનો 1 ટેબલસ્પૂન. મસાલા 7 પડી પૂરી બનાવવાની રીત. સૌપ્રથમ મેદાની કણકના 7 લુવા કરી લો. પછી લુવાની પૂરી વણી ઉપર ચોખાના લોટનો સાટો સ્પ્રેડ કરી લો. ત્યારબાદ ચાટ મસાલો, શેકેલું જીરું પાવડર, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને ઓરેગાનો ઉમેરો. હવે એક પછી એક આવી જ રીતે 7 પૂરીનું લેયર કરી લો. પછી બધી પૂરીનો રોલ વાળી મલાઈથી સીલ કરી લો. ત્યારબાદ રોલનો કટ કરી પ્લેટમાં લઈ લો. હવે ફરીથી વણી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી અને પ્લેટમાં લઈ લો. પછી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે મસાલા 7 પડી પૂરી. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ચાની સાથે એન્જોય કરી શકાય તેવી પૂરી શીખી લીધા બાદ સેકન્ડ રેસીપી પણ તમારી રાહ જોઈને બેઠી છે. ચલો નૈનાબેનને મળી અને પૂછીએ કે બીજી રેસીપીમાં શું છે ખાસ. નૈનાબેન, સેકન્ડ રેસીપીમાં શું બનવાનું છે? આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન વડા બનાવીશું. ઓકે, મલ્ટીગ્રેન વડા છે. શું સ્પેશિયાલિટી છે એમાં? સ્પેશિયાલિટી એ છે કે બધા જ લોટનો ઉપયોગ કરીએ છીએ. સાથે અત્યારે મકાઈની સિઝન છે તો થોડું મકાઈની પેસ્ટ પણ લીધેલી છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. કોર્ન પેસ્ટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, મરચું, ગોળ, ધાણા જીરું, ચોખાનો લોટ, અજમા, ચોખાનો લોટ, અજમા, ચણાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી, કેપ્સિકમ, ચાટ મસાલો, લસણ, મગનો લોટ, દહીં, ઓટ્સ, હળદર, મીઠું, આખા ધાણા અને સોજી. ઓકે નૈનાબેન, શરૂઆત ક્યાંથી કરીએ? સૌપ્રથમ આપણે મકાઈની પેસ્ટ પહેલા લઈશું. 2 ચમચી જેટલી છે. એમાં આપણે બાજરીનો લોટ પણ 2 ચમચી નાખીશું. આ ચણાનો લોટ છે એ પણ 2 ચમચી લેશું. ઓકે. મરચું એ આપણા ટેસ્ટ પ્રમાણે નાખીશું. 1 ચમચી જેટલું લઈશું. ગોળ છે કે ગોળ નાખવાનું કારણ એ કે વડા ક્રિસ્પી થશે. ધાણા જીરું નાખીશું. ચોખાનો લોટ એ પણ 2 ચમચી. અજમો, સોયાનો લોટ છે. ઓકે, સોયાનો લોટ 1 ચમચી એડ કર્યો છે અને અજમો 1 ટીસ્પૂન એડ કર્યો છે. ચપટી આદુ મરચાની પેસ્ટ 1 ચમચી નાખીશું. પછી સોજી થોડી નાખીશું. ઓકે, 1 ચમચી સોજી એડ કરી છે. આખા ધાણા એ પણ થોડા નાખીશું, 5 ચમચી જેટલા. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે નાખીશું, અડધી ચમચી જેટલું લઈશું. હળદર, આ ઓટ્સ નાખીશું. ઓટ્સ અત્યારે હેલ્ધી વર્ઝન ગણાય છે એટલે આપણે ઓટ્સ નાખીશું. ઓકે, 1 ચમચી ઓટ્સ એડ કર્યા છે. દહીં નાખીશું. દહીં 2 ચમચી જેટલું નાખીશું. ઓકે. આ મગનો લોટ છે. ઓકે, મગની દાળનો લોટ છે. 2 ચમચી લીધો છે. આ લસણ છે, થોડું કટકા કરેલું કે જે ચાવવામાં આવે તો સરસ લાગે. ઓકે, હાફ ટીસ્પૂન જેટલું લસણ લીધું છે, ઝીણું સુધારેલું. ચપટી ચાટ મસાલો લેશું. આ બધું આપણે મિક્સ કરી લેશું. ઓકે, આપણે પકોડા બનાવવાના છે. હા, સ્ટાર્ટર જેવા પકોડા બનાવીશું આપણે. તેથી સ્ટાર્ટરમાં પણ ખવાય અને સાંજના નાસ્તામાં પણ ચાલે. અને આપણે એને તળવાના છે. તળશું. આપણે તેલ મૂકી દઈશું ઘરે. ઓકે. બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ. જરૂર પડશે તો આપણે 1 ચમચી પાણી લેશું, કારણ કે મકાઈ અને દહીં છે એટલે પાણીની બહુ તો જરૂર નહીં પડે. ઓકે, મકાઈની પેસ્ટ છે, આપણે મકાઈના દાણા બાફીને પછી કરવાની છે કે કાચી? કાચા છોલી અને કાચી, કારણ કે તળવું છે આપણે તો કાચી લઈશું. ઓકે, તો થોડું પાણીનો યુઝ કરીશું. આ વડા ચોમાસાની સિઝનમાં ખૂબ જ સરસ લાગે છે અને બધા લોટનો ઉપયોગ કરીએ છીએ તેથી હેલ્ધી પણ છે. ઓકે, આપણે સેમી કન્સિસ્ટન્સી રાખી છે ખીરાની. જે નોર્મલ આપણે ગોટા બનાવતા હોઈએ છે એવું જ રાખ્યું છે મિશ્રણ.
હવે સેજ થવા આવે એટલે આપણે 1 ચમચી ગરમ તેલ અંદર રેડી દઈશું. ઓકે. લોટને ખૂબ જ હલાવીએ તો વસ્તુ ખૂબ જ સરસ થાય. એકદમ ચમચી છોડી દે ત્યાં સુધી આપણે મિક્સ કરીએ. ઓકે. બધા મસાલા છે એક રસ થઈ હા, જશે. એક રસ થઈ જાય. હવે તેલ આવી ગયું છે તો આપણે વડા તળીશું. એકદમ નાના નાના વડા આપણે તળીએ છે. ના, એકદમ સ્ટાર્ટરમાં ખાવા હોય તો આપણે નાના કરીએ તો એક બાઈટમાં ખાઈ શકાય આપણે. ઓકે. આપણે આમાં સોડા કે બેકિંગ પાવડર કશો જ ઉપયોગ નથી કર્યો. દહીં છે એટલે એ સોડાની જગ્યાએ સરસ કામ ગરમ તેલ નાખ્યું છે. પછી મકાઈ છે એટલે સોડા ન નાખીએ તો પણ પોચા જ થશે વડા. ઓકે. ઉપરથી ક્રિસ્પી લાગશે, અંદર પોચા થશે. નાના નાના વડા આપણે તેલમાં તળી લઈએ છે. સ્લો ફ્લેમ પર જ રાખવાની છે. પર જ કરતી. અડધા તળાઈ જશે એટલે ઓટોમેટિક ઉપર આવી જશે. ઓકે. નાના નાના વડા છે એટલે બાળકોને પણ આમ જોઈને ખાવાની ઈચ્છા થઈ જશે. સરસ લાગે. કારણ કે અત્યારે ખાવા કરતા એટ્રેક્શન નું મહત્વ વધારે વધ્યું. શું કેવી રીતે પીરસ્યું છે, કેવી રીતે કર્યું છે એ બાળકો પહેલા આપણે જોઈને મજા આવે કે ખાવાનું શું છે તો જોઈ લઈએ પછી ખાઈએ. બાળકો પહેલા જોશે પછી એને સૂંઘશે પછી ટેસ્ટ કરે છે. ટેસ્ટ કરશે. યસ. કેવા રંગના થાય ત્યાં સુધી તળવાના છે? મીડિયમ પિંક રંગના થાય ત્યાં સુધી ઓટોમેટિક ઉપર આવી જશે. અડધા તળાઈ જશે એટલે બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કરતા હોય તો બહુ હલાવવાની નહીં. ઉપર આવી જાય પછી જ હલાવવાનું એટલે નીચે પણ ચોટે નહીં અને અંદર પણ કાચા ન રહે. ઓકે. તેને આપણે પ્રોપર તળાવવા દઈએ છે પિંક કલરના થાય ત્યાં સુધી. જો સીધા ઉપર આવી જાય છે, સીધા તળાતા જશે. ઓકે. ઉપર આવી જાય એટલે સમજવાનું કે હવે પ્રોપર તળવા આવ્યા છે. અમે વરસાદી સિઝનમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. કોઈ પણ વસ્તુ હોય તો ગરમ ખાવાની મજા આવે. ગરમ સુખડી, ગરમ વડા. એક વરસાદ આવ્યો નથી ને આપણી બધાની ફરમાઈશ શરૂ થઈ જાય છે. જ્યાં પિંક કલર પણ આવી ગયો છે તો આપણે ધીમે રહી અને કાઢી લઈશું. ઓકે. એકદમ નિતારીને કોઈ પણ વસ્તુ કાઢીશું ને તો એટલું તેલ અંદર રહેશે પણ નહીં. સુગંધ આવે છે? બહુ જ સરસ એની સુગંધ આવે છે. બધા આપણે મલ્ટીગ્રેન બધા લોટ લીધા છે. એક હેલ્ધી પકોડા રેડી થયા છે, મિની પકોડા. તો બનશે. મલ્ટીગ્રેન પકોડા તૈયાર છે. આપણે સર્વ કરીશું. શ્યોર. આ મેં એક સ્ટીક તૈયાર કરી છે. એમાં એક ડુંગળી, એક કેપ્સિકમ અને વડા ભરાવ્યા છે કે ઉપાડીને બાઈટની જેમ બાળકોને ખાવું હોય તો ખૂબ જ ઇઝીલી ખાઈ શકે. ઓકે. બાઇટિંગ તરીકે પણ લઈ શકાય છે અને બાળકોને ટિફિન ખાઈ શકે છે. તો રેડી ટુ સર્વ મલ્ટીગ્રેન પકોડા આચારી ડીપ સાથે આપણે સર્વ કરીએ છીએ. ઓકે. તો ફ્રેન્ડ, સરસ મજાના ગરમા ગરમ એવા મલ્ટીગ્રેન વડા બનીને રેડી છે. તેની રીત તમને ચોક્કસ લખાવીશ, પણ નોખી અનોખી રસોઈમાં હાલ લઈશું શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ, ફટાફટથી નોટ કરી લો મલ્ટીગ્રેન વડા બનાવવા માટેનો ક્વિક રિકેપ. મલ્ટીગ્રેન વડા બનાવવા માટે જોઈશે મકાઈની પેસ્ટ 2 ટેબલસ્પૂન, બાજરીનો લોટ 2 ટેબલસ્પૂન, ચણાનો લોટ 2 ટેબલસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન,
ગોળ 1 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન, અજમો ચપટી, સોયાનો લોટ 1 ટેબલસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, સોજી 1 ટેબલસ્પૂન, આખા દાણા 1/4 ટેબલસ્પૂન, કોથમીર 1/4 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઓટ્સ 1 ટીસ્પૂન, દહીં 2 ટેબલસ્પૂન, બગનો લોટ 2 ટેબલસ્પૂન, લસણ અડધી ટીસ્પૂન, ચાટ મસાલો ચપટી, હળદર જરૂર મુજબ. મલ્ટીગ્રેન વડા બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં મકાઈની પેસ્ટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, લાલ મરચું, ગોળ, ધાણા જીરું અને ચોખાનો લોટ, અજમો, સોયાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, સોજી, કોથમીર, મીઠું, ઓટ્સ, દહીં, મગનો લોટ, લસણ અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. પછી જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવી લો. હવે બેટરમાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી વડાને પ્લેટમાં લઈ લો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે મલ્ટીગ્રેન વડા. નૈનાબેન, નોખી અનોખી રસોઈના રસોડે આવી બે સરસ મજાની આપની રેસીપી અમારી સાથે શેર કરી એના માટે થેન્ક યુ સો મચ. વીટીવી તરફથી તમને મળે છે આ ગિફ્ટ. મને પણ તમને મળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે અવનવી વાનગીઓ બનાવવાનો શોખ તમને હોય અને તમારી બેસ્ટ રેસિપીઝ અમારી સાથે શેર કરવી હોય તો એક નાનકડું કામ કરવાનું છે. આપની બેસ્ટ રેસિપીઝ લખી મોકલાવો અમને આ સરનામે. વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. હવે આપ સૌ નોખી અનોખી રસોઈની વાનગીઓ મોબાઈલમાં પણ માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો રસોઈની રાણી એપ અને માણો આપણી વાનગીઓ તમારા ફોનમાં ગમે ત્યારે. ફ્રેન્ડ્સ, હવે જ્યારે તમે ઘરે ચાસણી બનાવો ને તો એના વાસણને પહેલા માખણથી ગ્રીસ કરી લેજો. તમારી ચાસણી એકદમ સાફ અને સ્વાદિષ્ટ બનશે. આ હતી આજની કુકિંગ ટિપ્સ. આવી જ નવી ટિપ્સ અને વાનગીઓના ખજાનાની સાથે આવતીકાલે ફરી મળીશ. ત્યાં સુધી તમે શીખજો, બનાવજો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો.